ધોરણ 12 ચેપ્ટર 3 અને ટોપિક છે 3.10 વિદ્યુત કોષ, ઈએમએફ અને આંતરિક અવરોધ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, ઈએમએફ અને બેટરી. વિદ્યુત કોષને આપણે બેટરી કહે છે. હવે બેટરી એના માટે વપરાય છે કે સ્થાયી વિદ્યુત પ્રવાહ વહન પામે. તો આપણે એસી અને ડીસી જોઈ ગયા છે. તો એસી કરંટ હોય તો એના અંદર શું થાય? કરંટ પ્લસ માઇનસ થાય, પ્લસ માઇનસ. પણ ડીસીના અંદર શું થાય? એક અચળ પ્રવાહ વહે, અચળ પ્રવાહ. એટલે કે મૂલ્ય I ઇઝ ઇક્વલ ટુ 10 હોય તો 10 એમ્પિયર જ વહે. તો બેટરી અંદર જે ઘડિયાળમાં પાવર ને બધું આવે છે તેના અંદર શું થતું હોય છે? તો એક કોન્સ્ટન્ટ વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. તો એ બેટરીના અંદર. તો આપણે બેટરી વિશે જોવાનું છે. તો સૌથી પહેલા તમે શું લખશો? સ્થાયી પ્રવાહ મેળવવા માટે. સ્થાયી પ્રવાહ મેળવવા માટેનું એક સરળ ઉપકરણ છે એવું તમારે લખવાનું છે. આપણે ટેલિગ્રામ ચેનલમાં પેજને અપલોડ કરી દઈશું, એટલે પેજને મોકલી દઈશું ટેલિગ્રામ ચેનલમાં. તો સ્થાયી પ્રવાહ વહન માટે એક સરળ ઉપકરણ છે. હવે વિદ્યુત દ્રાવણ કોષ એટલે કે આપણું બેટરી. તો હવે બેટરી દોરવાનો ટ્રાય કરીએ. સૌથી પહેલા તો બેટરી કેવી રીતે હોય છે? તો અહીંયા આ રીતના બોક્સ જેવું હોય છે, બોક્સ. અને એના અંદર શું હોય છે? દ્રાવણ પડેલું હોય છે. શું હોય છે? વિદ્યુત દ્રાવણ પડેલું હોય છે. તો આપણે દ્રાવણ પડી દઈએ. આટલા સુધી વિદ્યુત દ્રાવણ પડેલું હોય છે. હવે અંદર શું કરેલું હોય છે? અંદર વિદ્યુત ધ્રુવો એટલે કે અહીંયા ઇલેક્ટ્રોડ્સ વિદ્યુત અગ્રો કહે છે. એ અહીંયા શું કરેલા હોય છે? પાણીમાં અંશતઃ ડુબાડેલા હોય છે. શું હોય છે? આ ડુબાડેલા હોય. અંશતઃ એટલે અડધા ડુબાડેલા અને અડધા ડુબાડેલા ના હોય. તો અહીંયા એ રીતના અંદર મૂકવામાં આવેલા હોય છે. શું કરેલું છે? આ રીતના મૂકવામાં આવેલા છે. તો આ બેટરી રેડી થઈ ગઈ. તો અહીંયા તમારે શું હોય? એક ધન છેડો આપેલો હોય. તમને ખબર છે, એક ધન છેડો અને એક અહીંયા શું હોય છે? ઋણ છેડો. આ થઈ ગયું. તો અહીંયા કયું? અહીંયા શું હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પ્લસ હોય, જ્યારે અહીંયા શું હોય? V માઇનસ હોય. મળી ગઈ બે છેડા વચ્ચે. હવે અહીંયા આ બેટરી આપણી થઈ ગઈ. તો હવે અમે અંદર જે લખવાનું છે તમારે શું લખશું? તો અહીંયા જુઓ, આ જે અંદર છે એને શું કહે છે? આપણે વિદ્યુત દ્રાવણ કહે છે. શું કહે છે? વિદ્યુત દ્રાવણ. વિદ્યુત આ જે અંદર ભાગ છે એ શું છે? વિદ્યુત દ્રાવણ. વિદ્યુત દ્રાવણ એને ઇંગ્લિશમાં શું કહે છે? ઇલેક્ટ્રોલાઇટ્સ. LYTS ઇલેક્ટ્રોલાઇટ્સ. આ જે ભાગ છે, આ સળિયા જે, તો એને શું કહે છે? વિદ્યુત અગ્રો. શું કહે છે? વિદ્યુત અગ્રો. વિદ્યુત અગ્રો. અને ઇંગ્લિશમાં શું કહે છે? ઇલેક્ટ્રોડ્સ. હું ગુજરાતીમાં લખીને આપું છું, ઇલેક્ટ્રોડ્સ. ઇલેક્ટ્રોડ્સ કહે છે. આ થઈ ગયું. હવે અંદર આપણે જે લખવાનું છે એ તમારે લખવાનું છે. તો હું જે બોલું છું એ પહેલા તમે શાંતિથી સાંભળજો. તો અહીંયા જો આકૃતિમાં દર્શાવવા મુજબ મૂળભૂત રીતે વિદ્યુત કોષમાં એટલે કે બેટરીના અંદર બે વિદ્યુત ધ્રુવો હોય છે. વિદ્યુત ધ્રુવો પ્લસ અને માઇનસ. એ P નામ આપી દઈશું એકને, અને એકને N નામ આપી દઈશું. કારણ કે પોઝિટિવ અને નેગેટિવ. આપણે ધન અને ઋણ બતાવીએ છીએ. ધન તો અહીંયા પોઝિટિવ, અહીંયા ઋણ બતાવીએ છીએ તો અહીંયા શું હોય? નેગેટિવ હોય. તો N નેગેટિવ, અહીંયા ઋણ. છેલ્લું થઈ ગઈ. PN બતાવેલા છે. P શું છે? ધન અને N છે એ ઋણ છે. આ લખાઈ ગયો પહેલો મુદ્દો. ત્યાર પછી તેઓને વિદ્યુત દ્રાવણમાં અંશતઃ ડુબાડવામાં આવેલા છે. શું કરવામાં આવ્યું છે? આ વિદ્યુત આ જે છે તેઓને વિદ્યુત દ્રાવણમાં, આ જે દ્રાવણ બન્યું છે એમાં અંશતઃ એટલે અડધા ડુબાડવામાં આવેલા છે. ત્યાર પછી દ્રાવણમાં ડુબાડેલા વિદ્યુત ધ્રુવો વિદ્યુત દ્રાવણ સાથે વિદ્યુત ભારનો વિનિમય થાય છે. તો અહીંયા જે આ ધ્રુવો લગાવેલા છે, આ ભાગ છે એને દ્રાવણમાં રહેલા વિદ્યુત ભાર વચ્ચે શું થાય છે? વિનિમય થાય છે. વિનિમય એટલે વિદ્યુત પ્રવાહનો આપલે થાય છે. તો અહીંયાથી વિદ્યુત પ્રવાહ વણાવ જોડેથી લેશે ને આ અંદરથી આપશે. તો એમ કરીને ગોળ તમને શું વિદ્યુત પ્રવાહ મળશે. તો હાલ તો નહીં મળે, હાલ આપણે સર્કિટ લગાવેલી નથી, તો વિદ્યુત પ્રવાહ નહીં મળે. આ થઈ ગયું. હવે શું થાય છે આગળ? તો ધન વિદ્યુત ભારોના છેડે નજીક આવેલા બિંદુ અહીંયા એ છેડે, એ તમને અહીંયા એ છેડો આપેલો હશે અંદર, એ છેડો, અને અહીંયા એક બી છેડો આપેલું છે. શું છે? બી છેડો અંદર. અહીંયા એ છેડો આપી દો અને અહીંયા બી છેડો આપી દો. આ થઈ ગયું. તો અંદર હવે એ પારું અહીંયા જે ભાગ છે અહીંયા શું? વિદ્યુત સ્થિતિમાન V પ્લસ જોવા મળશે, ત્યારે નેગેટિવ માટે V માઇનસ જોવા મળશે. આટલું તમારે લખી લેવાનું છે. મને ખબર પડી ગઈ. હવે EMF ની વ્યાખ્યા આપણે બોલીએ. EMF, તો EMF માટે તમારે વ્યાખ્યા લખવાની છે. EMF આ બેટરી વિશે ફક્ત એટલું લખવાનું હતું. બેટરી વિશે એટલું લખવાનું હતું. અને વિદ્યુત સ્થિતિમાન આપણે જોઈ ગયા. અહીંયા કેટલો મળે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ પણ લખવો હોય તો લખી શકીએ છીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તફાવત તમને ખબર જ છે. V ઇઝ ઇક્વલ ટુ શું થાય? V ઇઝ ઇક્વલ ટુ શું થાય?
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે v ઇઝ ઇક્વલ ટુ નથી કરતા, કારણ છે પછી કહું છું. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન એટલે ધન માઇનસ ઋણ એવું કરતા હતા આપણે આગળની થિયરી જોઈ હતી. તો અહીંયા v પ્લસ માઇનસ, હવે આ વિદ્યુત સ્થિતિમાન છે કયો છે તો માઇનસ છે. કયો છે? આ માઇનસ v માઇનસ છે, માઇનસ, અને v પ્લસ છે. તો અહીંયા માઇનસ v માઇનસ થશે. તો હવે માઇનસ માઇનસ શું થશે? બહાર આવે તો v પ્લસ, અહીંયા આ પ્લસ અને v માઇનસ, આ માઇનસ માઇનસ પ્લસ. તો આ સમીકરણ નંબર તમે 1 આપી શકો છો, સમીકરણ નંબર 1. પણ એના પહેલા આપણે શું કરવું પડે? તો એના પહેલા આપણે શું કરવું પડે? EMF ની વ્યાખ્યા જોવી પડે. તો આ બેટરી રેડી થઈ ગઈ. તો જ્યારે બેટરી રેડી થઈ ગઈ એને તમે કોઈ સર્કિટ લગાવેલી ના હોય, એટલે મતલબ કે તમે બેટરી જોઈ હશે. બેટરી આ રીતના આપેલી હોય છે. અહીંયા એક ધન છેડો ને એક ઋણ છેડો, અહીંયા વાદળી કલરની બેટરી આવતી હતી પાવર. એના અંદર તમારે સર્કિટ તમે જોડો ના, એટલે કે કોઈ LED લાઇટ તમે જોડો નહીં તો લાઇટ ચાલુ ના થાય. તો LED લાઇટ ચાલુ ના થાય ત્યાં સુધી એમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. તો આ વિદ્યુત પ્રવાહ ના વહે ત્યારે જે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે, તો જે મેં લખ્યું હતું v પ્લસ પ્લસ v માઇનસ, આ જે છે એને શું કહે છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે, કે EMF. શું કહે છે? EMF કહે છે. શું કહે છે? EMF. અને એને શેના વડે દર્શાવવામાં આવે છે? E વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવવામાં આવે છે? E વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા તમે EMF ની સૌથી પહેલા વ્યાખ્યા લખી લેજો. શું કરજો? વ્યાખ્યા. તો EMF ની કે જ્યારે પ્રવાહ પસાર થતો ના હોય ત્યારે વિદ્યુત દ્રાવણમાં સમાન સ્થિતિમાં હશે. વિદ્યુત દ્રાવણમાં સ્થિતિમાન સમાન હશે, કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે. માઇનસ પાસે પણ પ્લસ પાસે, બંને પાસે પર વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે. જેથી P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું હશે? v પ્લસ પ્લસ v માઇનસ, આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. આ તફાવતને વિદ્યુત ચાલક બળ એટલે શું કહે છે? EMF કહે છે. અને જેને શાના વડે દર્શાવવામાં આવે છે? E વડે દર્શાવવામાં આવે છે. આ વ્યાખ્યા લખી લેજો. ફરીથી બોલું છું એક વખત. જ્યારે પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે સમગ્ર દ્રાવણમાં સ્થિતિમાન સમાન હશે. સમગ્ર દ્રાવણમાં સ્થિતિમાન સમાન હશે, કે જેથી P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v પ્લસ પ્લસ v માઇનસ થશે. અને આ તફાવતને વિદ્યુત ચાલક બળ એટલે કે EMF કહે છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને E વડે દર્શાવવામાં આવે છે. તો આ થઈ ગયું. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બતાવી. તો હવે બેટરીમાં સર્કિટ જોડેલી નથી તો વિદ્યુત સ્થિતિમાન v નહીં લખી, આપણે શું લખીશું? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની જગ્યાએ E લખીશું. E થઈ ગયું. હવે મેં વાત કરી આના પાસે પ્લસ v છે, પ્લસ v અને માઇનસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા શું છે? માઇનસ v માઇનસ v માઇનસ છે. હવે અહીંયા બંનેનો સરવાળો કરીએ, માઇનસ માઇનસ પ્લસ, તો આ ભાગ બની જશે. તો અહીંયા શું બની ગયો? આ ભાગ. તો એને શું કહે છે? E કહે છે. તો આપણે E વડે દર્શાવી દીધું છે, v પ્લસ પ્લસ v માઇનસ. તો આને સમીકરણ શું કહીશું? 1 કહીશું. અને આ મૂલ્ય શું મળશે? મોટું મળશે. શું મળશે? મોટું. આ પ્લસ છે, આ માઇનસ છે, અને આ મૂલ્ય મોટું હશે. પોઝિટિવ પાસે શું હોય? અહીંયા ધન હોય, અને અહીંયા શું હોય? ઋણ હોય. તો આ રીતના અહીંયા v પ્લસ ને v માઇનસ મળે છે. તો આ મૂલ્ય મોટું હોય છે. સમીકરણ નંબર 1 આપી દઉં. આની જરૂર પડશે. હવે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ લખેલું છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો માની લો કે આ ભાગ હવે તમે ના લખતા, નીચે લખી દીધું છે આપણે, અહીંયા આ ના લખતા. EMF ને આપણે શેના વડે દર્શાવવામાં આવે છે? E, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આ થઈ ગયું. વિદ્યુત ચાલક બળ, વિદ્યુત ચાલક બળ. તો અહીંયા ફોર્સ લખેલું છે, તો આ કોઈ બળ હશે? ના. પણ જ્યારે વૈજ્ઞાનિકોને આના વિશે વધારે માહિતી નથી હતી, વધારે માહિતી ન હતી, ત્યારે એમને શું કહી દીધું હતું? આ વિદ્યુત, આ પણ એપ્સિલોન એ પણ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ છે. પણ ક્યારે છે? જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર ના થતો હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત E લેવાનો. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે આપણે શું લઈશું? V લઈશું. બસ આટલું યાદ રાખો. વિદ્યુત પ્રવાહ પસાર ના થતો હોય તો વિદ્યુત સ્થિતિમાન તફાવત E, અને વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, કેપિટલ V, અને અહીંયા E લઈશું. તો આ બળ નથી. પણ વૈજ્ઞાનિકોને પૂરતી માહિતી ન હતી એ ટાઈમે, ત્યારે એમને શું કહી દીધું હતું? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF કહી દીધું હતું. તો સમીકરણ 1 થઈ ગયું. હવે આ જે વિદ્યુત પ્રવાહ પસાર ના થતો હોય તો E છે, આ પરિપથ કેવો કહેવાય? ખુલ્લો પરિપથ કહેવાય. તમે સર્કિટ દોરતા હોય છો આ રીતના અવરોધ, અહીંયાથી બેટરી જોડેલી હોય અને અહીંયા તમે કર હોય છે, તો આ કર ખુલ્લી કહેવાય. તો આ કર ખુલ્લી કહેવાય, ખુલ્લી કર કહેવાય. તો ખુલ્લો પરિપથ કહેવાય. તમે અહીંયાથી અહીંયા વાયર જોડી દે તો બંધ પરિપથ કહેવાય. શું કહેવાય? બંધ પરિપથ. તો અહીંયા તો ખુલ્લો પરિપથ હોય, આ પરિપથ ખુલ્લો હોય તો
ખુલ્લું પરિપથ એટલે ઓપન સર્કિટ એટલે કે જ્યારે કોષમાંથી પ્રવાહ પસાર થતો ના હોય તે સ્થિતિ માટે ધન અને ઋણ છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનને શું કહીશું? ઈ કહીશું. શું કહીશું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઈ કહીશું. ખબર પડી? વિદ્યુત ટૂંકમાં વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઈ હોય. આટલું યાદ રાખો. હવે આપણે શું કરશું? વિદ્યુત પ્રવાહ પસાર કરીશું. તો વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે હવે અહીંયા થોડું સાફ કરી દઈએ, પછી વ્યવસ્થિત લખી દઈએ પી અને એન. આ ભાગ શું છે? પી અને એન. આ થઈ ગયું. અહીંયા પ્લસ છેડો છે, અહીંયા માઇનસ છેડો છે, અહીંયા એન લખી દઈએ અને અહીંયા પી લખી દઈએ. આ થઈ ગઈ. હવે સર્કિટ ડ્રો કરવાની છે. તો ઉપર જગ્યા આપણે માપની છે, તો અહીંયા માપની સર્કિટ દોરીએ છીએ. અવરોધ દોરીએ છીએ. અવરોધો જોઈન્ટ કરીશું એટલે આપોઆપ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અવરોધ એટલે કોઈ ગોળો પણ હોઈ શકે. આપણે અવરોધ દોરીએ છીએ, તો અવરોધ આર દોરીએ છીએ. આ રીતના ડ્રો કરી દીધું. તો અહીંયા શું છે? અવરોધ આર, કેપિટલ આર અવરોધ. આ થઈ ગયું. હવે વિદ્યુત પ્રવાહ કઈ બાજુથી વહે તમને ખબર છે કે આપણે વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ તરફ હોય તો ધન છે આ ભાગ, તો અહીંયાથી આ બાજુથી વિદ્યુત પ્રવાહ વહે છે. વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે આ ભાગ અંદર તરફ આવી ગયો. તો વિદ્યુત પ્રવાહ કઈ બાજુથી વહે છે? અંદર તરફ વહે છે. પી થી એન તરફ વહે છે. આ તમારે લખવાનું છે. શું કરવાનું છે? હવે આપણે પહેલા નામ નિર્દેશ કરી દઈએ. તો અહીંયા ભાગને સી નામ આપી દઈએ, આ ભાગને ડી નામ આપી દઈએ. એન તો છે, અહીંયા પી છે, અહીંયા એન છે, અને અંદર એ અને બી નામ, અહીંયા એ અને બી છે. શું છે? એ અને બી. આ થઈ ગયું. હવે વિદ્યુત પ્રવાહ, હવે આ અવરોધ લગાવે અને માની લો કોઈ એલઈડી લાઇટ લગાવી છે. શું કરવું છે? એલઈડી લાઇટ લગાવી છે. એલઈડી લાઇટ, તો એલઈડી લાઇટ લગાવી એટલે વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે, એટલે કે આ અવરોધમાં ગોળો ચાલુ થતો હશે અવરોધ. તો અહીંયા હવે વાત કરીએ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો અહીંયા અવરોધ આરની વિદ્યુત કોષના છેડા વચ્ચે રાખેલ છે. અવરોધને શું કરે છે? છેડા વચ્ચે રાખેલો છે. અને આરમાં થઈને વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? સી થી ડી તરફ વહે છે. શું થાય છે? વિદ્યુત પ્રવાહ સી થી ડી તરફ વહે છે. પરંતુ આ ધ્યાન રાખજો, વિદ્યુત પ્રવાહ સી થી ડી તરફ વહે છે, પરંતુ આ દ્રાવણમાં છે. દ્રાવણમાં આ જે દ્રાવણ ભરેલું છે તેના અંદર વિદ્યુત પ્રવાહ કઈ બાજુથી વહે છે? તો એન થી પી તરફ. એટલે કે અહીંયાથી હું આ ભાગ દોરું છું. જોજો, અહીંયા આપણે આ ભાગ દોરીએ છીએ તો વિદ્યુત પ્રવાહ આ રીતના અંદર વહે છે. કઈ બાજુ? આ તીરમાળી એન થી પી તરફ વહે છે. દ્રાવણની અંદરની વાત છે. આ દ્રાવણની અંદરની તરફની વાત છે. આ ભાગના અંદર તરફ વહે છે. અને અંદર આ ભાગ આપણે ચોખ્ખો જ કરી દઈએ. અંદર દ્રાવણ છે તો મને ખબર જ છે. હવે આ દ્રાવણ જ છે અંદર. તો અમે અહીંયાથી વિદ્યુત પ્રવાહ શું વહે છે? એન થી પી તરફ વહે છે આ ભાગના અંદર. પણ હવે આગળ જેથી સ્થાયી પ્રવાહ છે એનું કારણ છે વિદ્યુત પ્રવાહ બહારથી સીધી અંદર ડી તરફ વહે છે, સીધી ડી તરફ, અને અંદર તરફ એન. બહારથી તરફ તમે જુઓ વિદ્યુત પ્રવાહ તો પી થી એન તરફ, અને અંદરની તરફ એન થી પી તરફ વહે છે. તેથી શું થાય? સ્થાયી પ્રવાહ જળવાઈ રહે. ખબર પડી ગઈ? ક્લિયર? આટલા સુધી ક્લિયર? હવે આગળ જોઈએ. આ થઈ ગયું. હવે અંદર જે વિદ્યુત દ્રાવણમાં જેમાંથી પ્રવાહ વહે છે, આ વિદ્યુત પ્રવાહ છે એન થી પી તરફ જે પ્રવાહ વહે છે, પણ એ દ્રાવણના અંદર પણ કણો હોય, કેમિકલ હોય, તો એના અંદર કણો હોય તો એનો પોતાનો આંતરિક અવરોધ હોય. આંતરિક અવરોધ હોય એને આપણે શું કહીશું? પરિમિત અવરોધ. આપણે સ્મોલ આર વડે દર્શાવશું. શાના વડે? સ્મોલ આર વડે દર્શાવશું. દ્રાવણનો પણ આંતરિક અવરોધ હોય છે. શું કહે છે? અહીંયા હું લખીને આપું છું. દ્રાવણનો અવરોધ અથવા બેટરીનો પણ તમે કહી શકો છો પાછળથી. દ્રાવણનો અવરોધ એને શું કહે? આંતરિક અવરોધ. આંતરિક અવરોધ. આ થઈ ગયું. તો આંતરિક અવરોધ થઈ ગયો. આટલું સુધી ક્લિયર? હવે જો વિદ્યુત પ્રવાહ વહે છે, પણ આ આરનો ઓમના નિયમ પ્રમાણે જોઈએ, ઓમનો નિયમ, તો આરનું મૂલ્ય ખૂબ જ મોટું હોય. ઇન્ફિનિટિવ લઈ લઈએ. શું કહી દઈએ? ઇન્ફિનિટિવ કહી દઈએ. આરનું મૂલ્ય શું હોય? ખૂબ મોટું હોય આરનું મૂલ્ય. તો એક ધારણા કરીએ છીએ કે આરનું મૂલ્ય ખૂબ મોટું છે. ઓમના નિયમ મુજબ શું થાય? તો I ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર. તો આરનું મૂલ્ય વી મોટું હોય તો વ્યસ્ત પ્રમાણમાં છે. આ બંને શું છે? વ્યસ્ત પ્રમાણમાં. તો આ ખૂબ મોટું તો આ ખૂબ નાનો હોય તો આનું મૂલ્ય શું હોય? 0. તો આ વિદ્યુત પ્રવાહ શું થાય? અહીંયા વહેતો નથી. આ ખબર પડી ગઈ કે વહેતો વિદ્યુત પ્રવાહ ક્યારે ના વહે? તો અવરોધનું મૂલ્ય મોટું હોય ખૂબ, ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. તમે રસ્તામાં જાઓ અને આટલી જ ગલી છે, આ રસ્તો આટલો જ જવાનો છે, અને અહીંયા મોટો પર્વત લાઈને મૂકી દીધો, જવાનો રસ્તો બંધ થઈ ગયો, તો તમે જઈ શકતા નથી. તેમ એ રીતના વિદ્યુત પ્રવાહ પણ જઈ શકતો નથી. પણ તમે માની લો કે અંદરથી આ
ડુંગરાને કટ કરી નાખીને રસ્તો બનાવો છો જાય છે, પણ તમે કોઈક એકદમ પાતળો રસ્તો બનાવ્યો છે તો કોઈક જાડો માણસ હોય તો જઈ શકતો નથી, પણ એમ થોડો થોડો વિદ્યુત પ્રવાહ જાય. અવરોધ મોટો તો વિદ્યુત પ્રવાહ જઈ શકતો નથી, અવરોધ નાનો કરો તો વિદ્યુત પ્રવાહ થોડો થોડો પણ જાય. તો આ થઈ ગયું. હવે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો હવે આપણે શું કરીએ છીએ, વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો હવે આ અવરોધની જે આ અવરોધ છે એનું પરિમિત મૂલ્ય લઈએ, એક ચોક્કસ મૂલ્ય લઈએ. આરનું શું કરીએ છીએ, આર હવે ઇન્ફિનિટી નથી એટલે મોટો નથી, ઇન્ફિનિટી એટલે મોટો નથી, પરિમિત મૂલ્ય છે, કોઈ ચોક્કસ મૂલ્ય છે, કોઈ મૂલ્ય છે, કોઈ નાનું મૂલ્ય છે, માપનું લખીએ, કોઈ માપનું મૂલ્ય છે. તો હવે વિદ્યુત પ્રવાહ વહેશે. શું કહે છે, આ કિસ્સામાં હવે શું થશે, આય વહન પામશે. શું થશે, આય વહન પામશે. તો કેટલો વિદ્યુત પ્રવાહ વહન પામે? હવે મેં તમને શું કીધું હતું, જ્યારે આઈ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે વહન ના પામે. શું થાય, આઈ વહન ના થાય ત્યારે શું લેવાનું, એપ્સિલોન લેવાનું. એપ્સિલોન લેવાનું અને આઈ વહન પામે તો શું લેવાનું, આઈ વહન પામે ત્યારે શું લેવાનું, વી લેવાનું. આ કીધું હતું, આ એ ખાસ યાદ રાખવાનું છે. હવે વિદ્યુત પ્રવાહ વહન પામવાનું છે તો શું થશે, વિદ્યુત પ્રવાહ વહન પામે એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે. વહન પામે એટલે હવે વિદ્યુત પ્રવાહ વહન પામે તો તમને પી અને એન છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળશે. તો કેટલો થશે, પી અને એન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો જોવા મળશે, તો આપણે લખવું પડશે. તો અહીંયા લખો, તો હવે આય વહન પામે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આય વહન પામે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલું થશે. તો હવે એ કયા બે બિંદુ વચ્ચેનો છે, પી અને એન વચ્ચેનો છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પી અને એન વચ્ચેનો આ થઈ ગયું. તો હવે તમારે લખવો પડશે, પી અને એન વચ્ચે આખું સર્કલ રચાય છે, આખું રચાય છે. પણ અહીંયા મેં તમને શું કીધું હતું, વિદ્યુત પ્રવાહ બહારની તરફ સી થી ડી તરફ છે એટલે કે આ દિશામાં છે. શું છે, આ દિશામાં. તો આ દિશાને આપણે ધન કહી દઈએ. તો અંદરની તરફની દિશા શું છે, એન થી પી તરફની છે. તો આ જે આવશે આપણે શું લઈશું, માઇનસ લઈશું. શું લઈશું, આ દિશામાં વહે છે, આ દિશામાં આ ભાગ તમારો શું થશે, માઇનસ થશે. તો આ દિશા બતાવી દીધી છે. હવે અહીંયા જુઓ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવાનો છે તો આપણે બે બિંદુ વચ્ચેનો લખવો પડશે. તો અહીંયા એક પી અને એક એ આપેલો છે. પી અને એ બિંદુ વચ્ચે આ ઇલેક્ટ્રોડ માસ, પી માટે પી અને એ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હતો, તો અહીંયા મેં બતાવ્યો તો કેટલો છે, વી પ્લસ. તો અહીંયા લખો વી ઇઝ ઇક્વલ ટુ પી અને એ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, પી અને એ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત પ્લસ, હવે પ્લસ કરું છું, પ્લસ એન અને બી વચ્ચે, શું થયું, આ ભાગ લીધી એવી રીતે અહીંયા પણ લેવું પડે, એન અને બી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. આ થઈ ગયું. પણ આ બધું વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં, આ દિશામાં વહેતો હતો, અહીંથી આ દિશામાં. હવે જે લખું છું અહીંયા એ અને બી વચ્ચેનો તફાવત, તો અહીંયા શું આવશે, એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ તફાવત કેટલો હશે, જ્યારે વિદ્યુત પ્રવાહ હોય છે અંદર તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી થશે. વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, સ્મોલ આર આ થશે. તો અહીંયા હવે તફાવત લખીએ તો અહીંયા તમને ખબર છે પી અને એ વચ્ચેનો તફાવત કેટલો છે, વી પ્લસ. શું થાય છે, વી પ્લસ. તો પહેલા પી એ વચ્ચેનો, તો વી પ્લસ પ્લસ એન અને બી વચ્ચેનો તફાવત અહીંયા મેં લખ્યું તો કેટલો છે, માઇનસ વી માઇનસ પણ હવે આપણે માઇનસ નહીં લખીએ, અહીંયા જે માઇનસ લખ્યું હતું એવું માઇનસ નહીં લખીએ, આપણે ખાલી તફાવતો જોઈએ છે. અહીંયા તફાવત નથી કરવાનું, ખાલી અહીંયા સિમ્બોલ જોઈએ છે, વી માઇનસ આ થઈ ગઈ, વી માઇનસ વી પ્લસ વી માઇનસ આ થઈ ગઈ. હવે ત્રીજો એ અને બી વચ્ચે માટે પ્રવાહ બી થી એ તરફ એટલે કે એન થી પી તરફ વહે છે, એટલે કે વિરુદ્ધ દિશામાં વહે છે. તો આ ધન દિશામાં, નીચેનો માઇનસ ઋણ દિશામાં. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે વી લઈ લઈએ તો વી ઇઝ ઇક્વલ ટુ, તમે શું લખી શકો છો, અહીંયા આઈઆર લખી શકો છો. શું લખી શકો છો, અહીંયા આઈઆર. અંદરની તરફ વિદ્યુત પ્રવાહ વહે છે, આ તરફ એનથી પી તરફ વિદ્યુત પ્રવાહ વહે છે તો શું થશે, આઈઆર. અહીંયા વિદ્યુત પ્રવાહ આઈ લખી દો તમે, અને અવરોધ આર છે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે વી લખો તો વીની જગ્યાએ તમે શું લખી શકો છો, હવે આઈ અને સ્મોલ આર લખી શકો છો. તો આ થઈ ગઈ.
સ્મોલ આર થઈ ગઈ, સ્મોલ આર. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી મળી ગયો આપણને. તો આ વી પ્લસ વી માઇનસ, તો સમીકરણ 1 જો વી પ્લસ વી માઇનસ, તો સમીકરણ 1 પરથી આ ભાગને તમે શું લખી શકો? સમીકરણ 1 પરથી વી પ્લસ વી માઇનસ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન લખી શકો. તો આ ભાગને શું લખી શકો? એપ્સિલોન. તો વી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન, અને અહીંયા આ તો માઇનસ છે, પણ અહીંયા જે માઇનસ આવે શું એ આ સૂત્ર સમીકરણના માઇનસ આવશે, કારણ કે અહીંયા વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે એનથી પી તરફ. તો અહીંયા માઇનસ આઈ આર અહીંયા. તો આ સમીકરણ 1 અને આ સમીકરણ નંબર 2 આપી દો. સમીકરણ નંબર 2 આ થઈ ગઈ. આ એક સમીકરણ મળી ગયું. શું મળી ગયું? સમીકરણ મળી ગયું. હવે અહીંયા માઇનસ ચિહ્ન શા માટે લેવામાં આવ્યું છે? મેં તમને કહી દીધું કે ઋણ નિશાની શું સૂચવે છે? બી થી એ તરફ પ્રવાહ વહે છે. શું થાય છે? બી થી એ તરફ લખી શકો છો, અથવા એન થી પી તરફ લખી શકો છો. તમે શું લખી શકો છો? માઇનસ ઋણ નિશાની વિરુદ્ધ પ્રવાહ સૂચવે છે. વિરુદ્ધ પ્રવાહ સૂચવે છે. તમે અહીંયા કૌંસમાં લખી શકો છો બી થી એ તરફ, અથવા એન થી પી તરફ વિદ્યુત પ્રવાહ વહે છે, એટલા માટે લખેલું છે. હવે તમારે પ્રવાહ શોધવો છે. તો પ્રવાહ શોધવો હોય તો તમે શું કરી શકો છો? હવે અહીંયા જુઓ, એક આ ભાગ છે, આ ભાગ ઉપરનો સી અને ડી વાળો. તો અહીંયા તો વિદ્યુત સ્થિતિમાન સર્કિટ તમે જેવી જોડો એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એપ્સિલોનની જગ્યાએ શું થઈ ગયું? વી થઈ ગયું. તો વી થઈ ગયું. હવે અહીંયા વિદ્યુત પ્રવાહ વહે છે, તો અહીંયા અવરોધ કેટલો છે? કેપિટલ આર. તો ઓહ્મના નિયમ મુજબ, હવે ઓહ્મના નિયમ મુજબ શું થાય? ઓહ્મના નિયમ મુજબ તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ કેપિટલ આર. આ થઈ ગયું. આ સમીકરણ નંબર 2 આપી તો આપણે, અને આ સમીકરણ નંબર 3 આપી દીધું. ડાબી બાજુ સમાંતર, 2 અને 3 ને સરખાવતા, 2 ઇઝ ઇક્વલ ટુ 3 સરખાવતા. આ થઈ ગયું. તો 2 અને 3 ને સરખાવો તમે, તો ડાબી બાજુ સમાન, તો જમણી બાજુ પણ સમાન થાય. તો અહીંયા આપણે આઈ આર ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ આઈ આર. આ થઈ ગયું. હવે અહીંયા આઈ વાળું ભેગું કરી દઈએ, તો આ ભાગ છે અહીંયા લઈ દઈએ. આઈ આર પ્લસ આઈ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન. હવે આઈ કોમન કાઢી દઈએ તો શું થાય? આર પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન. આ થઈ ગઈ. એપ્સિલોન થઈ ગઈ. તો હવે શું કરશું? આને કરતા બનાવશું. શું નહીં? વિદ્યુત પ્રવાહ શોધવું હોય તો આને કરતા બનાવો, તો એપ્સિલોન અપોન આર પ્લસ આર. તો આ વિદ્યુત પ્રવાહ મળી ગયો. શું મળી ગયું? વિદ્યુત પ્રવાહ મળી ગયો. હવે તમારે મેક્સિમમ વિદ્યુત પ્રવાહ જો લેવો હોય, શું કરવું પડે? મેક્સિમમ વિદ્યુત પ્રવાહ જોઈતો હોય તો તમારે જે આ સર્કિટમાં અવરોધ છે એનું મૂલ્ય એકદમ નાનું કરવું પડે. તો નાનું કરવા માટે તમે શું કરો? આર ને અવગણી શકો. તો આર નું મૂલ્ય તમે 0 લઈ લો, તો આર બરાબર 0 લો ત્યારે તમને શું મળે? આઈ મેક્સિમમ મળે. તો અહીંયા હવે આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન સ્મોલ આર. આ સૂત્રમાં તમને શું મળશે? મેક્સિમમ વિદ્યુત પ્રવાહ મળશે. શું મળશે? મેક્સિમમ વિદ્યુત પ્રવાહ મળશે અહીંયા. તો આટલા સુધી લખી દો વિડીયોને પોઝ કરીને, લખી દો. અને આપણે મેક્સિમમ વિદ્યુત પ્રવાહ પણ જોયું. આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર ઓટોમેટિક યાદ રહી જશે. અને આપણે આંતરિક અવરોધ માટે પણ જોઈ લઈએ. આંતરિક અવરોધ પણ જોવાનો છે. તો આંતરિક અવરોધ પૂછાય પરીક્ષામાં શોધવાનું. તો હવે આ સમીકરણ 2 છે. સમીકરણ 2 ત્યાંથી તમને શું મળશે? આંતરિક અવરોધ મળી જશે. તો સમીકરણ 2 પરથી આંતરિક અવરોધ V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ આઈ આર. આ થઈ ગયું. અહીંયા આપણે તો શું શોધવાનું છે? સ્મોલ આર શોધવાનું છે, આંતરિક અવરોધ. તો હવે આ જે જમણી બાજુ છે અહીંયા, એ તમે ડાબી બાજુ લઈ લો, તો માઇનસ છે એ શું થઈ જાય? પ્લસ થઈ જાય. ઇઝ ઇક્વલ આ એપ્સિલોન તો ડાબી બાજુ છે એમને. હવે આ જે ડાબી તરફ છે, જમણી તરફ આવશે એટલે શું થઈ? માઇનસ થઈ જાય. હવે આરને કરતા બનાવો તો શું થઈ જાય? એપ્સિલોન V માઇનસ અપોન આઈ. તો અહીંયા સૂત્ર મળી ગયું આપણને. શું મળી ગયું? આંતરિક અવરોધ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ V અપોન આઈ. હવે એક તમે સૂત્ર યાદ કઈ રીતે રાખવા, તો એક ટ્રીક આપી દઉં. શોર્ટ ટ્રીક. શું કરીએ? એક શોર્ટ ટ્રીક આપીએ. હવે તમને જ્યારે બેટરી વાળો પ્રશ્ન પૂછાય કે બેટરીમાંથી મહત્તમ, એટલે બેટરી હોય એટલે વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય એપ્સિલોન, વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો V. આ થઈ ગયું. શું થયું? વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો E ઇલેક્ટ્રોમોટિવ, અને વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો V. જ્યારે તમને આવો એક્ઝામ્પલ આપે અને સૂત્ર યાદ નથી આવતા
બંને સૂત્રો યાદ નથી આવતા, 3 સૂત્રો. તો શું કરવાનું? એક ઓમનો નિયમ તો તમને યાદ હશે જ. ઓમનો નિયમ શું છે? I is equal to V/R. આ સૂત્ર યાદ રાખો. આ સૂત્ર યાદ રાખો. વિદ્યુત પ્રવાહ તો બદલાવાનો નથી, આ તો એમને એમને જ રહેવાનું છે. શું થવાનું છે? એમને જ રહેવાનું છે. તો હવે તમારે અહીંયા અહીંયા જ્યારે બેટરી વાળો પ્રશ્ન આવે તો V ની જગ્યાએ શું થઈ જાય? E થઈ જાય. શું થઈ જાય? E થઈ જાય. અને આ તો સર્કિટનો અવરોધ છે, પણ અંદર બીજો અવરોધ એડ કરી નાખવાનો, દ્રાવણનો કે બેટરીનો અવરોધ. તો અહીંયા નીચે એડ કરશો સ્મોલ r. કુલ અવરોધ લેવાનો. શું કરવાનું? આ નીચે ઓહ્મના નિયમમાં I is equal to V/R. R છે એ શું છે? કુલ અવરોધ લેવાનો. તો તમને વિદ્યુત પ્રવાહ એટલે મળી જશે અહીંયાથી. હવે આ એક જો સૂત્ર તમને યાદ મળી ગયું. આ તમે મેક્સિમમ જુઓ છે વિદ્યુત પ્રવાહ, તો તમે આને 0 કરી દેશો એટલે E/r થઈ જશે. પણ આના અંદર શું કરવાનું? આના અંદર તો તમારે શું થાય? તો જ્યારે આ સૂત્ર છે, આ લખી દો અહીંયા, આ V છે, V. તો V છે અહીંયા. હવે શું થશે? આ તો બદલાવાનું નથી, એમને જ રહેવાનું છે. તો હવે વધીશું, આની જગ્યાએ આ V આવે તો V કેટલા છે આપણા પાસે? 2 છે. એક E છે અને V છે. તો શું થાય? તો V નું મૂલ્ય છે, સૌથી પહેલા શું હોય? બેટરી જોડી ના હોય તો બેટરી ના જોડી હોય તો આપણા પાસે E નું મૂલ્ય હોય. બેટરી જોડી હોય એટલે એમાંથી ઓછું મૂલ્ય થાય. એનું મૂલ્ય માની લો કે બેટરી જોડેલી નથી તો 5 વોટ છે, 5 વોટ. બેટરી જોડેલી એમાંથી માઇનસ થવાનો, તો જે વોલ્ટેજ વધશે એ શું કરવાનું? માઇનસ કરવાનું. તો તમે એ રીતને યાદ રાખી શકો છો. અને આંતરિક અવરોધ શું થવાનું છે? આ શું કરવાનું? સ્મોલ r બનાવી દેવાનું, કરતા બનાવી દેવાનું. તો ઓહ્મના નિયમ પરથી જ તમને બધું મળી જશે. અહીંયા બે સૂત્રો તમે એ રીતના યાદ રાખવાનું ટ્રાય કરજો. શું કરવાનું છે? એ રીતના યાદ રાખવાનું ટ્રાય કરવાનું છે. તો એકદમ ઇઝી રીતે યાદ રહી જશે. અને એકદમ આપણે શું કરવાનું છે? અહીંયાથી થિયરીમાંથી કશું વધારે ખાસ યાદ રાખવાનું નથી, પણ સૂત્રો યાદ રાખવાના છે. તો એક આ સૂત્ર યાદ રાખવાનું છે, એક આ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર યાદ રાખો એટલે આ દ્રવ્ય છે, અને એક આંતરિક અવરોધનું 2 સૂત્રો યાદ રાખવાના છે આ થિયરી પરથી. જેથી જે એક્ઝામ્પલ છે તેમાં ગણતરીમાં કામમાં આવશે. તો વિડીયોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો, અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી સાયન્સના, ફિઝિક્સના તમામ વિડીયો આપણે અપલોડ કરવાના છે તમે જોવા. ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બાજુમાં બેલ આઇકન આપેલો છે તેને ઓન કરી દેજો, જેથી હું વિડીયો અપલોડ કરીશ ત્યારે તમને નોટિફિકેશન મળી રહેશે.